વડોદરાના હાથીખાના એપીએમસી વિસ્તારમાં રવિવારના દિવસે તસ્કરોએ આતંક મચાવ્યો છે. બાબા સૂટ પહેરી આવેલા 3 જેટલા તસ્કરોએ અનાજ અને કરિયાણાની દુકાનોને નિશાન બનાવી 10 દુકાનોના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. રવિવાર હોવાથી મોટાભાગની દુકાનો બંધ હોવાનો લાભ લઈ તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો. સતત વધી રહેલી ચોરીની ઘટનાઓની વચ્ચે હવે વેપારીઓમાં અસુરક્ષાની લાગણી ફેલાઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ હાથીખાના એસોસિએશનના વેપારીઓ એકત્રિત થયા હતા. હાથીખાના એપીએમસી ખાતે બાબા સૂટ પહેરી આવેલા તસ્કરોએ એક પછી એક 10 દુકાનોના તાળા તોડી અનાજ અને કરિયાણાની દુકાનોને નિશાન બનાવી હતી. વેપારીઓના જણાવ્યા મુજબ સીસીટીવીમાં 3 જેટલા શખ્સો જોવા મળ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી અને તપાસ શરૂ કરી છે. શહેરમાં ઘર બાદ હવે દુકાનો પણ સલામત ન હોવાના સવાલો ઊભા થયા છે. ત્યારે પોલીસની સુરક્ષાના દાવાઓની સામે પણ પ્રશ્નો ઊભા થયા છે.